નમસ્કાર દર્શક મિત્રો, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અંકિતા પંડ્યાના સૌ દર્શક મિત્રોને હાર્દિક નમસ્કાર। સામનેથી કાવીના રેલવેનું ગેજ પરિવર્તનના કારણે પ્રજામાં આનંદ, પરંતુ જમીન ગુમાવનારા ખેડૂતોમાં નારાજગી જોવા મળી। સામનેથી કાવી તરફ જતી નેરોગેજ રેલવે લાઇન જે છેલ્લા કેટલાય વર્ષોથી બંધ હાલતમાં હતી, આ રેલવે લાઇનનું ગેજ પરિવર્તન કરીને એને બ્રોડગેજમાં પરિવર્તન કરવાની કામગીરી એ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને જે સરકારી મંજૂરી બાદ હાલ આ ગેજ પરિવર્તનનું કામ એક તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે। આમોદ અને જંબુસર ઢાઢર નદી રેલવેનો જૂનો આવેલો હતો। આ ગેજ પરિવર્તનમાં રેલવે તંત્ર દ્વારા આ વળાંકને સીધો કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જેના કારણે રેલવેની સંપાદિત કરેલી જૂની જમીન કરતા વધારાની જમીન એ રેલવે સંપાદિત કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને એ માટે ખેતરમાં અનેક પ્રકારના નિશાનો માપણી કરીને આ રેલવે દ્વારા કરવામાં આવ્યા છે અને એને કારણે ખેડૂતો માટે માઠી સમસ્યા ઊભી થઈ છે કે આ નર્મદાની નહેર પસાર થતા આ ખેડૂતોના બે ટુકડા થયા હતા અને હવે પુનઃ આ રેલવેના ગેજ પરિવર્તનના કારણે વળાંક સીધો કરવાના કારણે રેલવે પસાર થતી હોવાના કારણે જે બે ભાગ થયા હતા એ જમીનના પુનઃ બીજા બે ભાગ થતા એક જ જમીનના ચાર ટુકડા થવા પામતા આ ખેડૂતો માટે આ ખેતી બિન ઉપયોગી સાબિત થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને એના કારણે આ ખેડૂતો ચિંતાતુર બન્યા છે। આ ખેડૂતોની જમીન એ ખેતી કરવા માટેનો રસ્તો જ બંધ થઈ જવાના કારણે ખેતી માટે ઉપયોગી રહેશે નહીં। રેલવેની જૂની લાઈન ખેડૂતોની સમસ્યા કેવી નિર્માણ થઈ છે કે જુઓ, આ નર્મદાની નહેર પસાર થઈ। આ નહેર જ્યારે પસાર થઈ ત્યારે ખેતર માલિક ખેડૂત કે જેનું આ ખેતર હતું, આ ખેતરના એ બે ભાગ થયા, એની વચ્ચેથી આ નહેર પસાર થઈ। આ નહેરની બીજી બાજુની એની જમીન એ બિન ઉપયોગી થઈ ગઈ, કારણ કે ખેતરે જવા માટેનો રસ્તો આ નહેરના કારણે બંધ થઈ ગયો, એટલે ખેડૂત આ પોતાના ખેતરે જઈ શકતો નથી। હવે સમસ્યા વધારે આ ખેડૂત માટે કેવી દુર્ગમ બની કે નવી રેલવે લાઇનનું જે ગેજ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે એના કારણે વચ્ચે આવતો એક વળાંક એ રેલવે સીધો કરી રહ્યો છે। રેલવે આ સીધો વળાંક કરવાના કારણે ખેતર માલિક જેની જમીન નહેરના કારણે બે ટુકડા થઈ હતી, એ જ ખેતરના એક ભાગમાંથી આ રેલવે પોતાનું ફરી માર્કિંગ કર્યું છે અને જેના કારણે ખેડૂતના આ ખેતરના બીજા બે ભાગ થવાના છે, એટલે ખેડૂતનો મોટા ભાગનો ખેતરનો ભાગ એ આ રેલવેમાં જતો રહેવાનો છે અને આમ એક જ ખેતરના ચાર ટુકડા આ નહેરને કારણે બન્યા પછી આ રેલવેને કારણે બનવાના છે। હવે વિચાર કરો, આ ખેડૂતનું થાય શું? એના એક જ ખેતરના ચાર ટુકડા થઈ જાય, એક ટુકડો એનો પહેલાંથી જ નહેર જવાના કારણે બંધ પડ્યો છે, રસ્તો નથી। હવે આ બાકી રહેલા એક ટુકડાના બીજા બે ટુકડા થશે, તો જુઓ આ ખેડૂતનું ખેતર એ ક્યાં જશે? આ ખેડૂત ખેતી કરશે ક્યાં? એની ખેતીની જમીનનું શું? શું સરકાર આ ખેડૂત વિશે કંઈ વિચારશે ખરું? રેલવે લાઇનનો વળાંક સીધો કરીને આ રેલવે લાઇન આમ સીધી એ ઢાઢરના પુલ સાથે જોડવાનો એ પ્લાન છે રેલવેના ગેજ પરિવર્તનના આયોજનમાં। તો આ ખેડૂતોની મોટા ભાગની જમીનના બે ટુકડા થશે અને એક ટુકડો રેલવેના બીજા તરફ જશે, તો એ ખેડૂતનો ખેતરે જવા આવવાનો રસ્તો તો બંધ થઈ જશે, ખેડૂત પોતાના ખેતરે જઈ શકે નહીં। તો શું જે જમીનનો ટુકડો એ ખેતરે જવા માટે બિનઉપયોગી સાબિત થશે
એ જમીનનું વળતર પણ રેલવે દ્વારા ચૂકવવામાં આવશે કે કેમ? મારું નામ જયવર્ધન ચંદુભાઈ પટેલ. હું અહીંયા ખેતી કરું છું અને મારા ખેતરના 3 ટુકડા થઈ ગયા છે. પહેલાં એક રેલવેમાં ગયું, એના 2 ટુકડા થયા અને હવે નવી બ્રોડગેજ લાઈન આવે છે એની અંદર પણ અમારા 2 ટુકડા થયા. અમારે ખેતી કેવી રીતના કરવાની, અમારું ગુજરાન કેવી રીતના ચલાવવાનું, આ બહુ મુશ્કેલીનો પ્રશ્ન છે. એટલા માટે અમારો આ પ્રશ્ન સરકાર હલ કરે એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ. મારું નામ પ્રતિક્ષા મસ્તુસા દિવાન છે. અમારા ખેતરમાં રેલવે લાઈન આવે છે, અમે તેમાં અમારી જમીન જતી રહે છે એટલે અમે જીવન સ્વાની પર ગુજારીશું. અમારું મેન આધાર જે છે